રામ નારાયણ રામ. અહીં અમે બધાએ એક પ્રકારના અંધપટ્ટા બાંધી લીધા છે. નક્કી કરી શકતા નથી કે કયા રસ્તા પર ચાલીશું. એકબીજા વિશે ખોટી ધારણાઓ બાંધી લીધી છે. જો કોઈ તમારા ઘરની દિશામાં સતત જોઈ રહ્યો હોય અને કેમ જોઈ રહ્યો છે એ ન ખબર હોય તો તરત જ આપણે માનવા લાગીએ કે તે ખરાબ માણસ છે. અંધ માણસની જેમ અમે એકબીજાને ધક્કા મારીએ છીએ. માત્ર નૈજેજ કલ્પનાઓ પર જ આધાર રાખીને વાતો કરીએ છીએ. જો કેટલાક અંધ માણસો એક ઘરમાં ભેગા થાય તો તેઓ અનિવાર્યપણે એકબીજાને ધક્કા મારે. આંતરજ્ઞાન ન હોય તો એ અંધપણા જેવું જ છે. તમારી ધારણા ખોટી પણ હોઈ શકે. આજે જેને તમે સારો કહો છો તેને કાલે ખરાબ કહેતા હો. આજે જે મહાન છે તે કાલે ચોર બની જાય છે. આ દુનિયામાં જે કંઈ બને તે હંમેશા અશાંતિમાં જ હોય છે. બધાને એક ઢાંકી લે તેવા આવરણ હેઠળ જ રહેવું પડે છે. દરેક વ્યક્તિ ગૂઢ રીતે જીવન જીવતી રહે છે. મનની વાત સમજાય કે નહીં એ વિચારતા રહી જઈએ છીએ. જ્યાં આટલી વણજાણ અને શંકા હોય ત્યાં પ્રેમ, સ્નેહ અને દરેક સંબંધો માટે ખતરો જ ખતરો છે. ખતરો મંગાવવા મજબૂર થઈ જવું પડે છે. મનને જરૂરિયાતની ખોરાક મળી રહી નથી. આગળ શું થશે? બસ આ વિચાર સાથે જ જિંદગી જીવવી પડી રહી છે.